हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो भाई आज का ब्लॉग चालू हुआ है बीच के दिन। तो आज है भाई बीच और हम भाई चारों भाई और दूसरे भी भाई हमारे हम जा रहे बीच बनने के लिए। यहाँ से 16 चलते हुए ईशनपुर से। पूरे वीडियो में बने रहिए, मजा आने वाली है गाइस। तो अभी भाई इधर है हमारा भाई शंभू, दक्षु भाई और इधर हमारे जीतू भाई। तो जा रहे अभी पहले ईशनपुर, वहां से सारे भाइयों के साथ जाएंगे 16 चलते। गाइस प्रैंक किया जा रहा है, प्लेटफॉर्म पे हम पहुंचे नहीं है और उससे पहले फोन कर दिया कि भाई मुझे नहीं आना। गाइस अभी हाल पहुंच चुकी है भाइयों के पास। वो देखिए हमारा नेजा भाईचारा हमारा खड़ा उधर। તો ભાઈ હવે આપણે લોકો નેજા આપણો ભાઈ જોડાઈ ગયા છે। હવે આપણે જઈ રહ્યા છીએ સોરી લેરામાં ફેર। હવે ભાઈ આપણા ભાઈઓ પણ પાછળ જોડે થઈ ગયા 6-8 જણ। આપણે હવે જઈશું સોલા રણુજા, મળીએ મંદિરે ભાઈ। એ તારું રચું રજવાડું તારી ગાદી પર છે, કદી આવજે કહેવા તું એક આશા એવી છે। તો ભાઈ અત્યારે અમે બહુ આગળ આવી ગયા છીએ। મતલબ હજી તો મતલબ 3-4 કિલોમીટર ક્રોસ થઈ ગયું છે અમારું। હજી અમારે હજી વાર લાગશે। અમે પહોંચશું 9-10 વાગતા મંદિર આગળ। અત્યારે મુસલમાન એરચિત થઈ રહ્યા છે ભાઈ, એટલે કે ડર રહેવાની વસ્તુ તો हमारे अंदर છે જ नहीं। मंदिर पहुंची तो गाइस अभी हम पहुंचने वाले हैं दानी लिमड़ा। दानी लिमड़ा से अभी तो बहुत दूर है, अभी तो हमारे 3-4 किलोमीटर ही कटा है। अभी बजने वाले हैं, अभी कितना वागवाना है अभी 9 वागवा आया ना हुआ है 9 वागता है कि बाहर से 8 वागे साढ़ा 7 आके ना જો હાડા છ નહીં ત્યાં तो 9 वागे आया हजी तो हमें हाल तो निकलिया। और पाछल तो जरम ना हस्યું हमें रे धणी, तगवा चौथी दे चलावे रामो धणी। ए राणू जावनो मारी कले रानी को, जिंदगो पीर मारी कान रानी को। सदा सीना बोले सीना मोर, बोले सीना मोर। राणू जावनो मारी कले रानी कोण, हिंदमो पीर मारी कान रानी कोण। हे रणु जाना मंदिरे बोले सीना मोर, हे बोले सीना मोर। भाई હવે અમે ફૂલ ઉપર ચડી ગયા છીએ દાણી લીમડાથી આગળ। હજી અમારે પર ખાસું છે 10 કિલોમીટર જેવું છે। 9 વાગવાના છે, પબ્લિક આગળ પહોંચી ગઈ છે। તો સ્પીડ રાખીને આગળ ચાલીએ ફટાફટ। જીતુભાઈ અમારે સાથે છે ભાઈ। તો ભાઈ હવે વાગી ગયા છે 7 ને હજી અમે હજી પણ 9-8 કિલોમીટર બતાવે, હજી કલાક 2 કલાકનો રસ્તો। હવે ભાઈ હવે ચા પાણી કરવા ઉભું રહેવું પડશે, ના છૂટકે, કેમ કે હવે થાક લાગી ગયો છે। હવે થોડી અંદર એનર્જી લેવી પડશે। હવે જોઈએ કઈ સારું સ્ટેશન જો ઊભી રાખવા માટે ગાડી। તો ભાઈ અત્યારે પહોંચી ગયા, ક્યાં પહોંચ્યા ભાઈ 13મા સર્કલ। 13મા સર્કલ છે ભાઈ દાણી લીમડાથી આગળની સાઈડ। આપણી ગાડી હવે પહોંચવાની છે વાસણાથી આગળ આવી ગયા। વાસણાથી આગળ પહોંચી ગયા, હજુ નિર્મા સર્કલ પહોંચે હજુ કેટલું બાકી? 7-8 કિલોમીટર જેવું છે। 10 જેટલું બાકી, 7-8 ભાઈ કોમેન્ટમાં કહેજો કે આ કેટલું રહ્યું। હવે આપણે ચા નાસ્તો કરી જોડે આવી દેજો। પહોંચજો કઈ બીજ હવે આવતી બીજે પણ અમે કિશનપુર થી જવાના છે। જેને આવવું હોય ત્યાં બોઈનવાડી છે, શ્યામની ઘર છે, જ્યાં આવવું હોય તમે લોકો આવી શકો છો શાંતિથી। કોઈ ઉતાવળ નહીં, કોઈ જ રોકટોક નહીં આપણામાં ભાઈ। મોજ શાંતિથી જવાનું। આપણી પબ્લિક મજા આવી જશે આટલાની પબ્લિકમાં। તો ભાઈ હવે આપણે પહોંચી ગયા છે ભાઈ, ક્યાં પહોંચ્યા? અંજિયન મંડળ। તો ભાઈ હવે આપણે ભાઈ રબારી ભાઈ સાથ છે ને આપણે મારવાડી બંને ભેગા છીએ। શાંતિથી મોજ દરિયા મોજ કરતા આપણે જઈએ છીએ। આગળ પણ મારવાડી રબારી બંને બિલકુલ જોડે છે, પાછળ પણ જોડે, એટલે આપણને મને બાપની ટેન્શન નહીં।
દરિયામાં જ ચાલ્યા કરે. હવે પણ હજી પણ આપણા જોડે કલાક હજી લાગશે, કેમ કે હજી 7-8 કિલોમીટર છે. હવે પહોંચી ગયા છે માતાજીના મંદિર આગળ. તો હવે પણ રહ્યું છે 3-4 કિલોમીટર. અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ કે અહીંયા માતાજીની મૂર્તિ સાક્ષાત પ્રગટ થયેલી છે. તો ભાઈ હવે આપણે પહોંચી ગયા છીએ રણુજામાં. હજી સોલાર 3 કલાક બાકી છે. અને અહીંયા પણ જૂનું જાણીતું 3 કિલો સોરી માં ભૂલ થઈ ગઈ બેન. સોરી ભૂલ થઈ ગઈ સોરી. અહીંયા એક જૂનું જાણીતું રામાપીરનું આપણા બાબાનું મંદિર છે. તો દર્શન કરીએ. એક મિનિટ બોર્ડર પકડજો. દર્શન કરી લઈએ. જય રામા, જય રણુજા વાળા. હજી પણ બહુ ખાસું બાકી છે. પહેરવાની વસ્તુ ફરી ડાયલોગ હો જાય. અરે પી લે. જય જોગણી માતા. એક વાર બધા સાંભળતો છે બસ ને. મારે રેકોર્ડિંગ પડી જાય બધા સાંભળવા કરે ફરી બોલી ગયા. થોડી વાર રહી. भाई फाइनली आ गया सोला वाला ब्रिज. क्योंकि दाने लिमड़ा सा है तो पीछे वाला रोड सा है. बस खाली आप ब्रिज रहो भाई पहुंचे. क्योंकि मेरे भी पैर थक गए, ये भाई भी थक गया है, सारे थक गए. वो लोग आगे पहुंच चुके. इनको चलने की आदत है. ये रिक्शा आ रिक्शा करवानी की है. गाइस सामने ब्रिज देख रहे हो, वो ब्रिज के नीचे से सामने की साइड जाके दरबार मारना है, तब जाके आएगा हमारा मंदिर. मैंने एक बार कान कर लिया, पता क्या कि पैर में डाल दिया मैंने पानी और मिट्टी छोड़ रही है तो पैर और घिस रहे मेरे. इनके पीछे पीछे हो रहा हूँ मैं, दौड़ता हूँ भाई. थक गया. एक को तो भाई रिक्शा में बैठा दिया. तो भाई હવે આપણે પહોંચી ગયા છે સોલા રણુજા મંદિરે. અને આપણે ભાઈ ને જે આ રહી હવે ગઈ છીએ આપણે સોલા રણુજા મંદિર. ફાઇનલી પહોંચી ગયા મંદિરે. જીતુભાઈ થાક લાગ્યો કે ના લાગ્યો? નહીં લાગ્યો? ખાવ તમારી માની સોગન. બગા નહીં ઠાકરની દયા છે હાલ ચાલતી હતી. રામાપીરની દયા છે તો આ સોલા રણુજા આગળના દર્શન કરાય ભાઈ. તો ભાઈ હવે આપણે પહોંચી ગયા ને આ ભાઈ થાકી ગયા હતા બરોબર ના. ભાઈ મારમાં પહોંચ્યા છે, રિક્ષામાં આવે છે, ફૂલ એક ચડતા હતા. અને ભાઈ આપણી જાવથી તો ચાલે છે. દર્શન કરી લો, આપણે ઉપર જઈએ હમણાં. ભાઈ એક આપણા એડી ભાઈ આવે છે. આપણે નીચે બાર જોઈ રાખી, પાણી બાણી પી લીધા. તો શું સડા પહેરી સડા તો કઈ પહેરી. હા બંકો બોલ્યો તો કઈ સડા પહેરી. હવે સડા પહેરી કોણ આવી શેકીને. સાચી વાત. હા જેના ચાલવાના આદત નહીં ને, ખાલી એક દિવસ આવે એટલે આખો ભાગ છે ને ખબર પડી જશે કે ભાઈ બહુ થાકી જવાય છે. ભલે ઈશનપુર થી આવતા કે ભલે ઘરેથી આવો ક્યાંથી પણ થાકી જવાય છે. નોન સ્ટોપ ચાલી એટલે પતી જાય. એક જ બ્રેક, એક કે બે બ્રેક લીધી, ભાઈ વધારે બ્રેક અમે લીધી નહીં. એ અમારો મંદિરનો જય બાબાની. ઓલી સાઈડ ભાઈ ઉભા રહી ગયા. ફોટો ભાઈ પડાવો ભાઈ. હાલો ઉપર લાલા. આપણે ફાઇનલી ઉપર. જય બાબારી ભલું કરે મારા ભાડા વાળા. વિડીયો જો લાઈક કરે અને ભાઈ પેલા કરે ભાઈ મારું કરે. જય નિરાદારી. જય રણુજા પીરની જય. ભાઈ દર્શન કરી લો. દર્શન જય સોલા રણુજા. દર્શન કરી દીધા છે. હવે આપણે જઈએ છીએ પાછા ઘરે. ભાઈ આ વિડીયો આપણે અહીંયા જ બતાવી દઈએ. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. જય બાબારી, જય શ્રી રામ.